હું એમને આપી દઉં છું અને એક હવે તમે જોવાની આવો તૈયાર થાવ, અમે ગાઈડ કરીશું, ના બીજું વિશે લખેલું, અમે તમને ગાઈડ કરીશું અને તમે તૈયાર થાવ. એમાં તમે વાસણોનું પણ કરી શકો, જુવાનિયા છોકરા થઈને પીરસવાનું સંગઠન બી કરી શકો, ઘણી બધી વસ્તુઓ મેં આમાં લખેલી છે. સામૂહિક લગ્ન કરી શકો અને એ તમારે વિચારીને કરવા જેવું છે અને એ તમે કરશો એવું હું તમારી પાસે આશા રાખું છું. ધન્યવાદ. કાકાએ જે આપણને આશીર્વચન જે આપ્યા છે એને અમે જે ભેગા થઈને આ જે વસ્તુ કરેલી છે, અમે 4 જણા, દોશી પરિવાર આપણો જ પરિવાર છે. અમે કોઈ ઇન્ડિવિજ્યુઅલ એમ્સ એવો કંઈ રાખ્યો નથી. આ આપણો ધ્યેય એક જ છે કે આપણા જે પરિવાર થકી આપણે કંઈક સામાજિક રીતે આપણા પરિવારમાં કંઈક અલગ અલગ પ્રવૃત્તિઓ કરી શકીએ, એ હેતુ છે, સંગઠનનો મેઇન હેતુ છે. અને આ પરિવાર આપણે ભેગા થઈને કઈ નવી પ્રવૃત્તિ કરીએ અને બીજા કોઈ સામાજિક કાર્યમાં પણ આપણે આગળ વધીએ, એ હેતુથી છે. ફરીવાર તમે અમારા આમંત્રણને માન આપીને બધા ઉપસ્થિત રહ્યા છે, એ બદલ હું અંતઃકરણપૂર્વક આપનો આભારી છું. અને આપણા જે ખરેખર બીજા પ્રોગ્રામની જે શરૂઆત છે એ હવે મારા ખ્યાલ મુજબ આપણે 5 મિનિટમાં ચાલુ કરી દઈશું અને ફરીથી